કાં તો ટ્રેક્ટરમાં ડીઝલ એવરેજ સારી નથી મળતી, કાં તો એવરેજ મળે તો તાકાત ઓછી પડે છે, અને જો તાકાત હોય છે તો એન્જિનનો અવાજ નથી ગમતો. તો બધું હોય છે પણ જોઈએ એવો આધુનિક લુક નથી મળતો. પણ આજે 21મી સદીનું તમારા માટે હું જાપાનની કંપનીનું બતાવવા જઈ રહ્યો છું. એ અદ્ભુત છે, તમારી ખેતીને સમૃદ્ધ આ ટ્રેક્ટર બનાવશે. આ વિડીયો સમજવાનો છે તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. તો સીટ એટલી કમ્ફર્ટેબલ મિત્રો આપી છે, અને આ સીટમાં બેલ્ટ પણ આપ્યો છે. નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું શૈલેષ જલ્લુ અને ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં ફરી તમારું સ્વાગત કરું છું. મિત્રો, અત્યારે યાનમાં ટ્રેક્ટર જોવા માટે આવી ગયો છું, જે જાપાનની કંપનીનું છે. 48 HP નું આ ટ્રેક્ટર છે, અને આમાં એન્જિનમાં બેલેન્સિંગ શાફ્ટ આવે છે. એટલે બેલેન્સિંગ શાફ્ટ એટલે શું? જો કે આપણે જે બધા એન્જિન હોય છે, અને આ 4 સિલિન્ડરમાં છે. બેલેન્સિંગ શાફ્ટ એવું કામ કરે છે કે એન્જિનના જે આપણે અંદર ક્રેક હોય છે એને વજનનું સામે એનું વજનનું બેલેન્સિંગ કરે છે, જેથી એન્જિનમાં કોઈ વાઇબ્રેશન નથી. પછી એનાથી એવરેજ મળે છે, પિકઅપ મળે છે, બધું મળે છે. તાકાત અને એનો ટોર્ક પણ ઊંચો મળે છે. અત્યારે આપણે પહેલા નંબરમાં ટ્રેક્ટરની લુકની વાત કરી તો આખો એવો શેપ બનાવવામાં આવ્યો છે. અત્યારના સમયમાં હજી પણ નુકસાન કરતા છોડ હોય જ છે, એરંડા છે, કપાસ છે. તો અહીંયા સેફટી આપી દીધી છે આખી કે જે નાના મોટા વાયરિંગથી માંડીને કોઈ પાઇપ અથવા એને કોઈ નુકસાન ના પહોંચે એટલા માટે આ ગાર્ડ આપી દીધું છે. ત્યારબાદ 4 ડ્રાઈવ ટ્રેક્ટર આવે છે. આ પાવર સ્ટીરિંગનો જેક, એક તો એની સામે પણ ગાર્ડ આપ્યું છે કે જેકને કોઈ દી ક્યારેય ઈજા ના થાય. હવે આમાં બીજું એક જે પહેલા નંબરમાં ચોકડી આવતી 4 ડ્રાઈવ ટ્રેક્ટરમાં, જે અહીંયા પહેલાના સમયમાં જે ચોકડી આવતી, હવે એ સિસ્ટમ નથી. બરાબર, આનો તમે સાપ્ટિન અને પેડિસલ જોઈ શકો છો. હવે નીચેની સાપ્ટિન બતાવજો. બીજી અધર કંપની જે આપણે 4 ડ્રાઈવ ટ્રેક્ટર આપે છે મિત્રો, એમાં ગિયરબોક્સ મૂકે છે. તો આ એન્જિનમાંથી જ સાપ્ટિન અહીંથી જુદી પડે છે. તમે જુઓ, અને કોઈ લોંગ સાપ્ટિન નથી કે આ કોઈ દી પોપલર તૂટવાનું નથી. 4 ડ્રાઈવ ચાલુ કરવાથી આગળના વ્હીલ ઉપર વધુ તાકાત આવી જાય તો પોપલર વચમાં સાપ્ટિન તોડી નાખે છે. તો આ પ્રશ્ન આમાં આવવાનો નથી. આ વસ્તુ પણ મોટો બેનિફિટ છે ખેડૂત મિત્રો. હવે જે આને ગિયરની સિસ્ટમ છે એ સમજવા લાયક છે. હવે સેન્ક્રોમાઇઝ ગિયર એટલે ખાલી ઈશારો આપવાનો છે. આને સેન્ક્રોમાઇઝ ગિયર કહેવાય છે. કોઈ પણ ગિયર બદલવો એટલે એને ઈશારો. એટલા કારમાં પણ એટલા સરળ ગિયર નથી. હવે આમાં શટલ ગિયર આવે છે. શટલ ગિયર કોને કહેવાય? આપણે આ શટલ ગિયર છે. શટલ ગિયર એટલે આગળ જે ગિયરમાં આગળ જાય છે એ જ ગિયરમાં રિવેસ હાલે, અને એ પણ આ જે ગિયરને કોઈ ટચ કર્યા હોય ના. શટલ ગિયર એટલે આ શટલ ગિયર, આગળ આ રિવેસ, બસ આટલું જ કરવાનું છે. અને ક્લચ તમે જુઓ મિત્રો, આ કલેજ કરવામાં હંમેશા માટે કોઈ દી થાક લાગવાનો નથી, અને આટલી સરળ કલેજ છે. કારણ કે આને આપણે 15 થી 20 વર્ષ ઘરની ખેતી માટે, 20 વર્ષ 25 વર્ષ લગન એકનું એક ટ્રેક્ટર ખેડૂતો વાપરતા હોય છે. હવે ટ્રેક્ટરની ખરીદીમાં ટેકનોલોજી જાણવી એ પણ બહુ જરૂરી છે, કારણ કે અત્યારના યુગ પ્રમાણે ટેકનોલોજી એટલી બધી આવી છે. અને આમાં પણ આ જાપાનની ટેકનોલોજી, એમાં તો વાત આપણી એક અલગ જ થઈ ગઈ છે. તો સીટ એટલી કમ્ફર્ટેબલ મિત્રો આપી છે, અને આ સીટમાં બેલ્ટ પણ આપ્યો છે. બેલ્ટ કેવી વસ્તુ છે કે આ જે ગાર્ડ ને બધા આપ્યા છે, કદાચ ટ્રેક્ટરને કોઈ અકસ્માત થાય તો તમે સીટ ઉપરથી નીકળી ના શકો અને તમને કોઈ ઈજા ના પહોંચે, એટલા માટે બેલ્ટની સુવિધા આપી છે. તમે જોવો છો, આપણે બેલ્ટ એ આપી છે કે આપણે ક્યારેય અકસ્માત સર્જાય તો આ પણ એક સેફટી વાળી વસ્તુ છે. પછી હાઇડ્રોલિક ખેડૂતોની એવી પહેલી પસંદગી હોય છે. તો આની હાઇડ્રોલિક એટલી સોફ્ટ કે એનું જે તમારે સેટિંગ કરવું એટલું સરળ છે. આ સિસ્ટમ આપી છે, અને આ સોફ્ટ લીવર છે. તમે જુઓ, અને આમાં જે ચાલ, આજે વાત કરીને કે ચાલ કેવી વસ્તુ હોય કે તમે અડધો ઇંચ અહીંયા હાઇડ્રોલિક ઉપાડો પછી પાછળ ઉપડે. આમાં એ સિસ્ટમ નહીં. આમાં તો તમે દોરાવા ઉપાડશો તો આમાં દોરાવા ઉપડશે, અને ઝટકો લાગ્યા વહીના. પછી પીટીઓ સિસ્ટમ કેવી સરસ મજાની એવી, સાવ સરળ પુશ બટન. આ આપણે રોટાવેટર આપણે ચાલુ કરવું હોય તો આ રોટાવેટર ચાલુ થઈ જાય, આપણે બંધ થઈ જાય. હાવ સરળતાથી આ પીટીઓ નું બટન છે. ખાલી પીટીઓ ને ચાલુ અને બંધ કરવા માટે છે. પીટીઓ 540 કે 1000 આટા કરવા કે રિવર્સ પીટીઓ કરવો એ પાછળ સિસ્ટમ આપેલી છે, પાછળથી થઈ શકે છે. અને ઓઇલ બ્રેક આવે છે. ઓઇલ બ્રેકનું કામ તમે જોવો છો કે એ પણ હાવ સરળ, આરામથી બ્રેકવું તમારે ટ્રેક્ટર ડ્રાઇવિંગ કરવામાં, વારવામાં હાવ ઇઝીલી રહે છે. એક્સિલેટર જે હાથેથી આપણે જેટલું રોટાવેટરમાં જે લગાડવું હોય એ પણ એટલું સોફ્ટ ને સ્મૂથ છે. હવે આ ગિયર પણ તમે જોયા, આ પગથી આપણે લીવર આપણે કહીએ એક્સિલેટર, કોઈ જાતનું એમાં આપણે થાક લાગવા પણ આ ટ્રેક્ટરમાં રાખ્યું જ નથી. અને આ 4 ડ્રાઈવ અને ટ્રુ ડ્રાઈવ, આ આપણે 4 ડ્રાઈવમાં થઈ જાય અને આ ટ્રુ ડ્રાઈવમાં થઈ જાય, જેવી જરૂરિયાત પ્રમાણે. બરાબર છે. અને અહીંયા પણ ગાદી આપી દીધી સાઈડમાં બેસવા માટે. ડીઝલની ટેન્ક પાછળ આપી દીધી, 50 લીટરની ડીઝલની ટેન્ક આવે છે, એટલે વારંવાર એ પણ તકલીફ રહેતી નથી. અને ડીઝલ ટેન્ક અહીંયા હોવાથી આને છાંયો મળવાથી ડીઝલ ગરમ નથી થતું. આ મેઇન ફાયદો છે. ડીઝલની ટાંકી એન્જિન ઉપર હોય છે, તમે જોયું હશે કે એન્જિનની બાજુમાં હોય છે, જેથી
ડીઝલ ગરમ થાય છે અને ડીઝલ ગરમ થાય, ડીઝલ એન્જિન ગરમ થાય ત્યારે ડીઝલ વધારે ખાય છે. આ એક નોટ કરજો ગમે ત્યારે. હવે મિત્રો ચાર્જર કરવા માટે પણ સારી જગ્યા આપી દીધી છે, એનો પોઈન્ટ અહીંયા છે. અને બીજા નંબરમાં ડિફ્રેશન લોક પણ આપી દીધો છે આમાં, કે ડિફ્રેશન લોક થઈ જાય પછી આપણે વાલ કે હાઇડ્રોલિક કેવી વજનવાળું રોટાવેટર છે કે કલ્ટિવેટર છે કે પ્લાવ છે તે પ્રમાણે આપણે સેટ કરવું હોય પ્રમાણે, કારણ કે એની સ્પીડ નમ્રતાથી નીચે આવે એ સ્પીડ સેટ કરવાનું છે. આ ટ્રેક્ટરમાં આજે વ્હીલ પ્લેટોમાં બીજી પણ એક સિસ્ટમ આપી છે અંદર બહાર કરવા માટે, કે આપણે જારી તમારે કોઈ એવા પાક છે તમે એવી રીતનું વાવેતર કરતા હોવો છો તો તમારે એ રીતે ચાહમાં આંકો છો કે વાવેતરમાં ક્યાંય પણ, તો ખરેખર ક્યારેક એવી જરૂર પડે કે આ પણ બદલાવવું પડે. મિત્રો આપણે જ્યારે પીટીઓ ની વાત થઈ હતી કે પીટીઓ પુશ બટન છે, પણ પીટીઓ 540 આટા કે રિવર્સ પીટીઓ આ છે, બંને બાજુ ચાલશે. રિવર્સ પીટીઓ પણ આવે અને 540 આટા પણ આવે. સેન્સિંગના પોઈન્ટ આપણે આમાં 3 આપી દીધા છે હાઇડ્રોલિકના, જેવું તમે ઓજાર જોડાવશો. પછી ઘણા લોકો આપણે રોટાવેટરમાં શું કરે છે કે ભાઈ નોખું અહીંયા બોક્સ બનાવે છે કે હાઇડ્રોલિકને વાઇબ્રેશનથી નુકસાની ન થાય રોટાવેટરની, તો આમાં કંપનીએ 3 વોલ અહીંયા પણ એક્સ્ટ્રા આપી દીધા છે. અહીંયા પણ પિન આપી દીધી છે કે આની હાઇડ્રોલિકને આપણે અહીંયા ટોપલીને રાખવાથી અહીંયા લોક કરી દઈ તો આ સેન્સિંગ બંધ થઈ જશે. તો સેન્સિંગ બંધ થઈ જાય તો રોટાવેટર જે ઝટકા લાગી વાઇબ્રેશનથી હાઇડ્રોલિકની આયુષ્યમાં જે ઘટાડો આવે છે એ ન આવે એટલા માટે એ લોક કરવાની ત્યાં સિસ્ટમ આપી, બીજી અહીંયા આપી છે. અને બાવડાની સિસ્ટમ આપણે વાત કરી, બાવડા એટલા જોરદાર ને હેવી આપ્યા છે અને બંને બાજુ આપણે જે છેડા ઊંચા નીચા સેટ કરવા હોય તો બંને બાજુ થઈ શકે. જે લોક સિસ્ટમ છે ને આનાથી સક્સેસફુલ એકેય વસ્તુ નથી મારી દ્રષ્ટિમાં, કેમ કે તમારે જે વસ્તુનું બાવડાનું સેટિંગ કર્યું તમારું ઓજાર પ્રમાણે તમે આ આટા સેટ કરી લ્યો. આટા સેટ કરી અને તમારે પછી કાયમાને કઈ ફેરફાર નથી કરવાનો. તમને એમ થયું કે આપણું અહીંયા બરાબર જ છે, પછી તમારે ખાલી જોડાવા પૂરતું કે એવું ઓજાર હોય તો આ એક લોક પિન જ ખોલવાની છે, આને કાંઈ કરવાનું નથી. પ્લાવનો વાલ પણ આપી દીધો છે એમબી પ્લાવ માટે, બરાબર છે. મિત્રો આપણે આ બોનટ આપણે ખોલવામાં કેટલું સરળ છે એ પણ જોઈ. બોનટ આપોઆપ એની રીતે ફૂલ ઊંચું થઈ જાય, ડબલ જેક આવે છે. અહીંયા જારી આપી દીધી છે, જેમ કે આપણે કોઈ પણ પાકમાં આગતા હોય, કપાસમાં કે રોટાવેટર કલ્ટિવેટર કાંઈ આગતા હોય છે અને એ કચરો અહીંયા ચોટી જાય છે ને રેડિયેટર વહેલું જામ થાય છે આપણું, કે આ રેડિયેટરની સેફટી માટે બેસ્ટ વસ્તુ છે. આ ખોલીને એટલા માટે બતાવે છે કે તમે લોકો એવું વિચારતા હશો કે આ તો જારી છે, જારી આને સમજવાની નથી. આ મેન વસ્તુ છે ટ્રેક્ટરની, કારણ કે રેડિયેટર જેટલું ચોક થાય જામ થાય એટલું ટ્રેક્ટર ગરમ થાય એટલે ઓઇલ પણ પચશે ને ડીઝલ એવરેજ પણ કાપશે અને એન્જિનની આયુષ્ય પણ ઘટશે. આ વસ્તુ ગરમ નહીં થવા દે એટલે રેડિયેટરને કોઈ ઈજા ના થાય એટલા માટે આ કવર બહુ ઉપયોગી છે. અને આને ફિટ કરવું પણ હાવ સરળ. આ થઈ ગયું. સાયલેન્સરની વાત કરી તો સાયલેન્સર, આવું સાયલેન્સર અત્યાર સુધીમાં તમે નહીં જોયું હોય કે ડાયરેક્ટ જે ફાયરિંગ થાય છે એ ડાયરેક્ટ આ કોઠીમાં આવે છે. કોઠીમાંથી પાઇપ આપીને એને જે લુક આપવામાં આવ્યું છે અને કોઠીને અંડરગ્રાઉન્ડ કરવામાં આવી છે એ પણ એક એન્ટિક વસ્તુ છે. જે એરનો ડબરો છે એ પણ બહુ આધુનિક સિસ્ટમમાં છે. તમે જુઓ કે આ એરનો ડબરાને હવા આગળથી લઈ શકે, કારણ કે ટ્રેક્ટર આગળ જ ચાલવાનું છે વધારે. બધી રીતની આધુનિક ટેકનોલોજી. આમાં વધારે ધૂળ જવા પણ જ નથી. આજે ખોલીને આપણે જોઈ કે આમાંથી ધૂળને અંદર જવા દેવાનું થતું નથી ક્યારેય. પહેલા આપણે જે સાદા ફિલ્ટર આવતા, અત્યારે આ ટેકનોલોજી વાળો, અને ફિલ્ટરની ખાલી ક્વોલિટી તમે જોવો ને તો પણ આપણે અંદાજ આવે કે વસ્તુ આખી કેવી છે. મિત્રો જે અહીંયા સાયલેન્સરની કોઠી છે એ માટે અહીંયા એલ્યુમિનિયમનું એક કવર આપ્યું છે, જેથી બોનટને ગરમ ના લાગે અને જેથી એના કલરને લાંબા સમય સુધી કાંઈ ના થાય, કારણ કે એને હીટ આપે. 4 સિલિન્ડરનું એન્જિન આવે છે, આમાં 4 નોઝલ આવે છે, જેથી કરીને પિસ્ટનનું પણ એક બેલેન્સિંગ હોય છે, જેથી એમાં પણ વાઇબ્રેશન ના આવે અને આપણે પિકઅપ જે જોઈએ છે એ મળી રહે છે. જે બેલેન્સિંગ છાપરામાં આવે છે તો એનો આખરે ખાસિયત શું છે. હવે આપણે પાણીનો ગ્લાસ આપણે રાખીએ. પૂરેપૂરા આરપીએમ આપણે 2200 આરપીએમ ઉપર અત્યારે ટ્રેક્ટર હાલે છે અને જરા પણ ફેર નથી. જો આમાં વાઇબ્રેશન 0. મિત્રો આનો ટર્ન જે 4 ડ્રાઈવ છે એ પ્રમાણે આનો ટર્ન તમે જોઈ શકો છો. હાવ ટૂંકા ટર્નમાં ટ્રેક્ટર વરે છે. આટલું 4 ડ્રાઈવ ટ્રેક્ટર ટૂંકા ટર્નમાં વરી શકતું નથી. એ વસ્તુ મોટી છે, કારણ કે વારવું એ તો જરૂરી વસ્તુ છે. આ શટલ ગેરની આ મજા કે આપણે આરામથી ટ્રેક્ટરને ઓપરેટિંગ કરવું ને એટલે એટલું સરળ છે આમાં. મિત્રો આપણે આની સ્પીડની જોઈ, હાઈમાં છે, આપણે આગળ કરી દીધું. હવે આ પહેલો ગેરમાં ટ્રેક્ટર આવે, આ બીજા ગેરમાં નાખ્યું.
મિત્રો આપણે આની ટેસ્ટ ડ્રાઈવ લીધી તો એમાં શું આપણે જોવા મળ્યું? પહેલા નંબરમાં ટ્રેક્ટરની પિકઅપ જે જોવામાં આવે ને તો એની ખલાસ વસ્તુ છે કે જે પણ ગેરમાં તમારે આજે ત્રીજો છે કે ચોથો છે એ દબાવવું શું છે ને એ આ ટ્રેક્ટરને ખબર જ નથી અને એના એ સેકન્ડમાં લીવર લઈ લે છે અને તરત જ એ કામ આપી દે છે. એટલે પિકઅપની દુનિયામાં પણ કઈ ઘટતું નથી. આ ટ્રેક્ટરમાં એ વસ્તુ બહુ મોટી છે મિત્રો. અને ખાસ જે ટૂંકો ટર્નમાં આપણે બતાવ્યું કે ભાઈ હાવ ઇઝીલી ટૂંકા ટર્નમાં ટ્રેક્ટર વરે છે, કારણ કે ટ્રેક્ટર વરવું બહુ જરૂરી છે. 4 ટ્રેક્ટરમાં પહેલો પ્રશ્ન ખેડૂતોને એ થાય કે ભાઈ આ વરતું નથી. આજે આપણે વાવેતરમાં ચાસમાં આગતા હોય તો વરવાનો પ્રશ્ન. પછી અત્યારના સમય પ્રમાણે આ 48 નું ટ્રેક્ટર 55 સુધીનું આ ટ્રેક્ટર કામ આપે. આમાં કદાચ 7 ફૂટનું રોટાવેટર ચલાવો, મોટા પ્લાવ ચલાવો, કોઈ એવા ખેડૂતોને માટે બેસ્ટ રહે. માની લ્યો કે આપણે દરેક કામ ટ્રેક્ટરમાં લેવા છે એટલું ઝેડ કે આજે ચોમાસે આખવું હોય તો પણ ચાલે એવું છે. ટોર ન કરે, જમીન ટોર મુક્ત રહીએ, કોઈ પણ એપ્લાયમેન્ટમાં આખો સુટેબલ છે અને ડીઝલની બચત સાથેનું આ ટ્રેક્ટર છે. કારણ કે જે વસ્તુ આખી ઊભી થાય છે વાઇબ્રેશનથી, વાઇબ્રેશન 0 છે તો બધી તમને મજા આવે છે. અને આનું ઓપરેટિંગ હાવ સરળ, જેટલું ઓપરેટિંગ સરળ હોય ને એટલું આપણે આરામથી ટ્રેક્ટર આપણે હકાવી શકીએ અને જાજો સમય સુધી આપણે હાલે મજા આવે. તો આ વિડીયો તમને ખાસ કરીને કેવો લાગ્યો એ મને જરૂરથી કોમેન્ટમાં જણાવજો. આ ટ્રેક્ટર તમને કેવું લાગ્યું એ પણ કહેજો. મને બહુ આનંદ થયો, જે જાણવાની મજા આપણે આવી છે ખાસ અદ્ભુત છે. તમને કેવી મજા આવી એ પણ જણાવજો અને આ વિડીયો બીજા ખેડૂત મિત્રોને શેર કરજો. બસ આટલી ભલામણ છે. હવે નવા વિડીયોમાં મળશું, ત્યાં સુધી જય જવાન જય કિસાન, ભારત માતા કી જય.